નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયો સાથે। મિત્રો, તમે જેટલા સારા બનશો એટલા જ દુઃખી થશો। શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે સમય ક્યારેય પણ એક સરખો નથી હોતો। જેઓ બીજાને બિનજરૂરી રીતે રડાવે છે તેમને પણ રડવું પડે છે। જેઓ બીજાને દુઃખ પહોંચાડે છે તેમને પણ પાછળથી ભોગવવું પડે છે। મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક, શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। વિડીયોને અંત સુધી અવશ્ય જોજો। મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। મજબૂત અને આત્મવિશ્વાસ માણસ ક્યારે ભાગ્યે કેમ નસીબે પર આધાર કોઈ દિવસ રાખતો નથી। માત્ર દેખાડો કરવા માટે સારા ન બનવું તે ભગવાન તમને બહારથી જ નહીં પણ અંદરથી જ જાણે છે। તેથી કોઈ પણ ફેરફાર સંપૂર્ણપણે પોતાના માટે જ હોવો જોઈએ। જીવનમાં ક્યારેય તમારી આવડત પર ગર્વ ન કરવો જોઈએ, કારણ કે જ્યારે પથ્થર પાણીમાં પડે છે ત્યારે તે પોતાના જ વજનથી ડૂબી જાય છે। કૃષ્ણ સારા લોકોને ખૂબ જ પરીક્ષા કરે છે પણ તેમને છોડતા નથી, અને કૃષ્ણ ખરાબ લોકોને ઘણો સાથ આપે છે પણ તેમને ટેકો નથી આપતા। જો ભગવાન તમને વધુ રાહ જોડાવતા હોય તો તૈયાર રહો। તમે જે માગ્યું છે તેના કરતાં વધુ તે તમને આપવાના છે। ભગવાનની ન્યાયની મિલ ધીમે ધીમેથી ચાલે છે, પરંતુ મિત્રો યાદ રાખો, તે ખૂબ જ સારી રીતે પીછે છે। વ્યક્તિને મળે છે તેના કર્મોનું સ્થળ તેમજ વાસળું ગાયો સેંકડો વચ્ચે તેમની માતાને શોધે છે। ઇતિહાસ કહે છે ગઈકાલ ખુશ હતી, વિજ્ઞાન કહે છે આવતીકાલ ખુશ થશે, પણ ધર્મ એવું કહે છે કે જો મન સાચું અને હૃદય સારું હશે તો રોજે રોજ સુખ મળે છે। સંબંધો નિભાવવા માટે ઘણી નમ્રતા જરૂર હોય છે। માત્ર કાપડથી નહીં, મહાભારત રચાય છે। એવું કહેવામાં આવે છે કે જીવનમાં બે વ્યક્તિઓ હોવી ખૂબ જ જરૂરી છે। એક કૃષ્ણ જે લડતા નથી છતાં પણ જીતની ખાતરી આપે છે, બીજો જે હાર્યો પછી પણ હારતો નથી। અજ્ઞાની લોકો પોતાના ફાયદા માટે કામ કરે છે, જ્યારે બુદ્ધિશાળી લોકો વિશ્વના કલ્યાણ માટે કામ કરે છે। તમે હું ખુશ હો કે ના હો, બંને તમારા વિચારો પર આધાર રાખે છે। જો તમારે ખુશ રહેવું હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેશો। જો તમે વારંવાર તમારા મનમાં નકારાત્મક વિચારો લાવશો તો તમે નાખુશ રહેશો। વિચાર દરેક વ્યક્તિનો દુશ્મન અને મિત્ર છે। શ્રી કૃષ્ણ કહે છે કોઈની સાથે ચાલવાની ન તો કોઈ સુખ મળે છે કે ન તો કોઈ દુઃખ મળે છે। એટલા માટે માણસે હંમેશા પોતાના કર્મો પર વિશ્વાસ રાખીને એકલા જ ચાલવું જોઈએ। યાદ રાખો કે જો ખરાબ લોકો સમજાવવાથી સમજતા હો તો બાંસુરી વાદક ક્યારેક મહાભારત જ ના થવા દે। જો તમે તમારા મનને કાબૂમાં નહીં રાખો તો તમારા દુશ્મનને જેમ કામ કરવા લાગશે। ઘમંડને કારણે વ્યક્તિની પ્રતીક્ષા, બંધ અને સંપત્તિ ત્રણેય જતી રહેશે। ખોટું કરતી વખતે માણસ જમણે ડાબે આગળ પાછળ બધે જુએ છે, માત્ર તે ઉપર જવાનું જ ભૂલી જાય છે। ક્રોધ મૂંઝવણ પેદા કરે છે, જ્યારે તર્કનો નાશ થાય છે, જ્યારે તડકાનો નાશ થાય છે પછી વ્યક્તિ પડી જાય છે। શ્રી કૃષ્ણ કહે છે જે જન્મે છે તેના માટે મૃત્યુ પણ નિશ્ચિત છે। ખૂબ સીધું હોવું પણ સારું નથી, કારણ કે જંગલમાં પહેલું સીધું ઝાડ કાપવામાં આવે છે અને વાંકા ચૂકા ઝાડને છોડી દેવામાં આવે છે। આ યુદ્ધમાં વ્યક્તિએ પોતે કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે। વ્યક્તિ રોજે રોજ પોતાના સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે। જો તમે તમારી જાત પર વિશ્વાસ કરો છો તો તે શક્તિ બની જાય છે, અને બીજા પર વિશ્વાસ કરો તો તે નબળાઈ બની જાય છે। તમારે ક્યારેય યાદ કરવામાં નથી આવતા તમે સાચા હતા, પરંતુ દરેકને યાદ છે કે તમે ક્યારે ખોટા હતા। દરેકની પોતાની શક્તિ અને નબળાઈઓ પણ હોય છે। જંગલમાં માછલી દોડી શકતી નથી અને સિંહ પાણીમાં રાજા બની શકતો નથી। તેથી
બધાને મહત્ત્વ આપવું જોઈએ. સારા નસીબવાળા લોકો થોડા ખરાબ હોય તો પણ ભગવાનને શ્રાપ આપે છે, અને ખરાબ નસીબવાળા લોકો જ્યારે થોડા સારા હોય ત્યારે ભગવાનને તે યાદ કરે છે. હું બધા જીવોને સમાન રીતે જુઓ છું. મને કોઈ ઓછો પ્રિય નથી, કોઈ વધુ પ્રિય નથી, પરંતુ જેમને પ્રેમથી ભજે છે તે મારી અંદર બસે છે અને હું તેમના જીવનમાં આવું છું. આત્મા જન્મ લેતો નથી, ન તો મૃત્યુ પામતો નથી, તેને બાળી પણ શકાતો નથી, અને પાણીથી ભીની પણ કરી શકાય છે. આત્મા અમર અને અવિનાશી છે. જે માણસ પોતાના જૂના વસ્ત્રો ઉતારીને નવા વસ્ત્રો પહેરે છે, તેવી રીતે આત્મા જૂના શરીરનો ત્યાગ કરે છે. જો તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમારી રચના બદલો, લક્ષ્ય નહીં. દરેક માણસ જે તે માને છે તે બની જાય છે. તેથી જીવનમાં ખૂબ જ સારું હોવું પણ સારું નથી. અને મિત્રો, અમારી જો આ સ્ટોરી તમને આજની પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો, અને વિડીયોને લાઈક, શેર અને ચેનલ ચપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. ધન્યવાદ.